ગુજરાત આજે 23 તારીખ અને મંગળવાર છે અને મંગળવારના દિવસે ગુજરાતની અંદર વરસાદનું જોર વધશે કેમ કે મિત્રો અરબી સમુદ્રની અંદર જે ચોમાસું એક્ટિવ થયું છે એ એક્ટિવ ચોમાસું ધીમે ધીમે ગુજરાતની નજીક આવ્યું છે જેમને કારણે ગઈકાલ કરતાં આજે વરસાદનું પ્રમાણ છે એ વધારે જોવા મળશે મિત્રો ગઈકાલે દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ નવસારી ડાંગ વાપીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ છે એ નોંધાયો હતો તો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અને અમરેલીના કેટલાક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ નોંધાયો હતો તો આજે પણ ગુજરાતના ગઈકાલ કરતાં વધારે વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ પડવાની આગાહી રહેલી છે મોડલની અંદર સ્થિતિ છે એ બતાવવામાં આવી છે એ સ્થિતિ અને હવામાન વિભાગની આગાહી જણાવું એ પહેલાં પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી કરી હતી એ જણાવી દઉં તો પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 22, 23, 24 અને 25 તારીખના રોજ ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળશે અને એમાંનો આજે બીજો દિવસ છે અને આજે વરસાદનું જોર છે એ વધારે રહેવાનું છે તો મિત્રો અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી એમણે કહ્યું હતું કે 23 તારીખે ગુજરાતની અંદર સત્તાવાર ચોમાસું છે એ બેસી શકે છે પરંતુ મિત્રો ચોમાસા બેસવાના અહેવાલો પહેલાં હવામાન વિભાગ દ્વારા ગઈકાલે ચોમાસું છે એ આગળ વધારવામાં આવ્યું હતું અને હવે ચોમાસું છે એ મુંબઈથી માત્ર 20 કિલોમીટર દૂર છે અને આજના દિવસે આજે મુંબઈની અંદર ચોમાસું છે એ એન્ટ્રી લઈ લેશે સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ સુરત વાપીના વિસ્તારો છે ત્યાં પણ ચોમાસું છે એ પહોંચી શકે છે સત્તાવાર જાહેરાત થઈ શકે છે કેમ કે છેલ્લા 2 દિવસથી ત્યાં વરસાદ પડી રહ્યો છે અને ગુજરાતની અંદર પણ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી છે એ થઈ શકે છે તો મિત્રો અશોકભાઈ પટેલે પણ ગુજરાતની અંદર આગાહી કરી છે એમણે પણ કહ્યું છે કે 23 તારીખથી લઈ 28 તારીખ સુધી ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે વરસાદની જે પ્રવૃત્તિ છે એ ચાલુ રહેશે અને ત્યાર પછી એટલે કે 28 તારીખ પછી આ વીક પતશે ત્યાર પછી ગુજરાતની અંદર ચોમાસું સારો વરસાદ લઈને આવે અને ચોમાસું દસ્તક દે એવા સંકેતો મળી રહ્યા છે તો આમ અશોકભાઈ પટેલે પણ ગુજરાતની અંદર વરસાદને લઈને મોટી આગાહી કરી છે મિત્રો દરેક આગાહી દરેક સમાચાર જણાવીએ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર મળી જાય હવે મિત્રો આપણે જાણીએ હવામાન વિભાગની આગાહી આવનાર 15 દિવસ દરમિયાન ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે ત્યાર પછી મોડલો શું કહી રહ્યા છે વેધર અપડેટ છે એ પણ તમને જણાવું આજના વેધર ડેટા ઉપર નજર કરી લઈએ તો આજે 23 તારીખ છે ને 23 તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો આ વેધર ડેટાની અંદર આપણું ગુજરાત છે ગુજરાતથી નીચે અરબી સમુદ્ર છે બીજી બાજુ બંગાળની ખાડી છે અને બંગાળની ખાડી કરતાં હાલમાં અરબી સમુદ્ર છે એ વધારે સક્રિય અવસ્થાની અંદર છે અને ગઈકાલે હવામાન વિભાગ દ્વારા અડધા મહારાષ્ટ્રે જે ચોમાસું અટક્યું હતું એને આગળ વધારવામાં આવ્યું હતું અને એ ચોમાસું છે એ મુંબઈથી માત્ર 20 કિલોમીટર દૂર છે અને આજે બની શકે છે કે હવામાન વિભાગ દ્વારા નવી જાહેરાત થઈ શકે અને મુંબઈની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ જાય અને મુંબઈની સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ વાપીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ આજે અથવા તો આવનાર 48 કલાકની અંદર હવામાન વિભાગ દ્વારા ચોમાસાની એન્ટ્રી છે એ જાહેર થઈ શકે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્ર છે એ ફૂલ સક્રિય અવસ્થાની અંદર છે આજે વરસાદનું જોર છે એ ગુજરાતની અંદર વધવાનું છે કેમ કે મિત્રો આ તમામ વિસ્તારો ઉપર અરબી સમુદ્રનો છેડો છે છેડાના જેટલા પણ રાજ્યો આવેલા છે એ રાજ્યો ઉપર ભારે વરસાદ છે એ દેખાઈ રહ્યો છે જેને કારણે ગુજરાતની અંદર પણ દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાતની અંદર ગઈકાલે પણ વલસાડ સુરત નવસારી ભરૂચના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી અહીંયા તાપી વાપીના જે વિસ્તારો છે એની અંદર વાવણી લાયક વરસાદ છે એ નોંધાયો હતો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલીના વિસ્તારો મહુવાના કેટલાક વિસ્તારોની અંદર ગઈકાલે વરસાદ પડ્યો હતો અને હવે આજના દિવસે દક્ષિણ ગુજરાતની સાથે સાથે દાહોદ છોટાઉદેપુર વડોદરા સુધીના વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે તો સૌરાષ્ટ્રની અંદર રાજકોટ મોરબી જામનગરના વિસ્તારો જૂનાગઢ પોરબંદર અમરેલી દીવના વિસ્તારો મહુવા ભાવનગરના આ તમામ વિસ્તારોની અંદર આજે ચોમાસાનો માહોલ છે એ મિત્રો જામી શકે છે અને ગઈકાલ કરતાં આજે વરસાદના વિસ્તારોની અંદર વધારો થઈ શકે છે અને આ તમામ વિસ્તારોની અંદર અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ છે એ સિસ્ટમને કારણે વરસાદ પડવાના ઉજળા સંકેતો છે એ જોવા
મળી રહ્યા છે। અહીંયા મિત્રો અડધાથી વધારે ભારતની અંદર ચોમાસું છે એ સક્રિય થયું છે। હવામાન વિભાગની વેબસાઇટનો આ સેટેલાઇટ ઇમેજ છે, તમે જોઈ શકો છો। આપણું ભારત છે, ભારતની અંદર આ અરબી સમુદ્ર, આ બંગાળની ખાડી અને આ ભારતનો ભાગ, આ બધા વિસ્તારો ઉપર મિત્રો સેટેલાઇટ ઇમેજની અંદર વધારે વાદળો છે એ જોવા મળી રહ્યા છે, જેને કારણે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ પણ નોંધાયો હતો અને ચોમાસું પણ એક્ટિવ થયું છે। ત્યાર પછી મિત્રો આજે જે તારીખ છે એ તારીખ પ્રમાણે ગુજરાતની અંદર આ તમામ વિસ્તારો, જો કે આ 22 તારીખનો વેધર ડેટા છે, પરંતુ 23 તારીખે સેમ વેધર ડેટા છે અને આ તમામ વિસ્તારોની અંદર આજે વરસાદ પડવાની શક્યતા છે એ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ કામના સમાચાર કે આવનાર 15 દિવસ દરમિયાન ગુજરાતની અંદર કઈ તારીખે કયા વિસ્તારની અંદર વરસાદ પડશે એમની માહિતી। મિત્રો આ એક વેધરનું મોડલ છે, આ મોડલની અંદર આવનાર 15 દિવસ દરમિયાન કયા વિસ્તારની અંદર વરસાદ પડશે એમની માહિતી જણાવવામાં આવે છે। સૌથી પહેલાં અહીંયા જોઈએ આપણે તો આજે એટલે કે 23 તારીખના રોજ દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોની અંદર આજે ચોમાસાનો માહોલ જામશે અને વાવણી લાયક વરસાદ છે એ પણ નોંધાશે। મિત્રો ગઈકાલે પણ દક્ષિણ ગુજરાતના 4 થી 5 જિલ્લાઓની અંદર વાવણી લાયક વરસાદ પડ્યો હતો। હવામાન વિભાગના ડેટા પ્રમાણે 1 ઇંચથી લઈને 1.5 ઇંચ અને 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો। સૌરાષ્ટ્રની અંદર પણ અમરેલી, ભાવનગર, મહુવાના જે વિસ્તારો છે એની અંદર વાવણી લાયક સારો વરસાદ છે ગઈકાલે નોંધાયો હતો। આજે મિત્રો આ તમામ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ નોંધાવાની શક્યતાઓ રહેલી છે। ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો અહીંયા 24 તારીખનો વેધર ડેટા છે, તમે જોઈ શકો છો। 24 તારીખના રોજ પણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટી છે એ જોવા મળશે। મિત્રો વરસાદની એક્ટિવિટી ધીમી હશે, પરંતુ ધીમી ગતિએ પણ વરસાદ પડે અને વાવણી લાયક વરસાદ પડે તો ખેડૂતો માટે એક સારા સમાચાર કહી શકાય। ત્યાર પછી અહીંયા તમે 25 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો। અગાઉ મેં તમને જણાવ્યું હતું એ પ્રમાણે કે આ વરસાદનો રાઉન્ડ છે એ 22 તારીખથી ચાલુ થશે અને 25 તારીખ સુધી ચાલશે। એમાં 23 અને 24 તારીખે વધારે વરસાદ પડશે, 25 તારીખે ઘટશે અને 22 તારીખે પણ અમુક સેન્ટરો છે એ કવર કરશે। તો એ રીતે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 25 તારીખના રોજ ગુજરાતની અંદર રેન એક્ટિવિટી છે એ થોડી ઘટી જાય છે, તેમ છતાં પણ અલગ અલગ વિસ્તારોની અંદર વાદળો છવાયેલા રહેશે, ચોમાસાનો માહોલ રહેશે અને વરસાદ પણ પડશે। ત્યાર પછી હવે મિત્રો આગળ વધીએ તો અહીંયા 26 તારીખનો વેધર ડેટા છે। 26 તારીખના રોજ ગુજરાતની અંદર જે રેન એક્ટિવિટી છે એમાંથી પણ ઘટાડો થશે। અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે એ થોડીક નીચે જશે, જેમને કારણે વરસાદના પ્રમાણની અંદર ઘટાડો થશે। અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રવાળી સિસ્ટમ નબળી પડે છે અને નીચે જાય છે, પરંતુ અહીંયા બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ મિત્રો ફરીથી સક્રિય થાય છે અને આ રીતે આગળ વધે છે, એટલે આ બંને સિસ્ટમોને વેગ મળશે અને ત્યાર પછી ગુજરાતની અંદર ફરીથી વરસાદનો એક નવો રાઉન્ડ છે એ ચાલુ થશે। અહીંયા વેધર ડેટાની અંદર જોઈએ આપણે તો 27 જૂનનો આ ડેટા છે। 27 જૂનના રોજ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર ફરીથી સક્રિય થયા છે। મધ્ય ભારતની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે, ગુજરાતની અંદર ઓછી શક્યતા દેખાડી રહ્યા છે। હવે આગળ વધીએ તો 28 જૂનનો આ ડેટા છે। 28 જૂનના રોજ દક્ષિણ ગુજરાતની અંદર અને અહીંયા રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારો પર સિસ્ટમ આવી જશે, જેને કારણે ફરીથી ગુજરાતની અંદર રેન એક્ટિવિટી છે એ ચાલુ થશે। ત્યાર પછી અહીંયા 29 તારીખના વેધર ડેટા ઉપર નજર કરી તો 29 તારીખે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી છે એ વધવાની, યથાવત રહેવાની શક્યતા રહેલી છે, પરંતુ અહીંયા 28 તારીખ સુધી કચ્છ અને ઉત્તર ગુજરાતના જે લોકો છે, ખેડૂતો છે, એમની માટે એક ચિંતાજનક સમાચાર છે કે ત્યાં સુધી હજી ત્યાં વરસાદની શક્યતાઓ છે આ મોડલની અંદર બતાવતા નથી। ત્યાર પછી 30 તારીખનો વેધર ડેટા જોઈએ તો 30 તારીખે ગુજરાતની અંદર ખાસ કરીને તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર રેન એક્ટિવિટી છે એ બતાવી રહ્યા છે। અને મિત્રો અશોકભાઈ પટેલે પણ પોતાની વેબસાઇટ ઉપર આગાહી આપી છે। એમણે પણ કહ્યું છે કે 28 તારીખ એટલે 22 થી 28 સુધી એમણે આગાહી કરી છે ને ત્યાર પછીનું જે સેશન હશે એ સેશનની અંદર એટલે કે એ સમયગાળાની અંદર ગુજરાતની અંદર ચોમાસું છે એ દસ્તક દઈ શકે છે અને સારો વરસાદ થઈ શકે છે। તો એ પ્રમાણે અહીંયા તમે મોડલ છે એ જોઈ શકો છો અને આ મોડલની અંદર 1 જુલાઈનો ડેટા છે। 1 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા ભાગોની અંદર સારો વરસાદ છે એ બતાવી
રહ્યા છે। એટલે મિત્રો જે વિસ્તારની અંદર વાવણી ન થાય, ઓછો વરસાદ પડે, એમને 1 જુલાઈ 2 જુલાઈથી સારો વરસાદનો લાભ મળે એવા મોડલો છે એ બતાવી રહ્યા છે। મોડલો અપડેટ થયા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠે રેડ કલર આવી ગયો છે, અને રેડ કલર એટલે કે મિત્રો અહીંયા 60 mm સુધીનો, 70 mm સુધીનો, એટલે કે 2 ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતાઓ દેખાડી રહ્યા છે, મોડલો બતાવી રહ્યા છે। એટલે અમુક સેન્ટરોની અંદર એનાથી વધારે વરસાદ પણ પડી જાય। ત્યાર પછી 3 જુલાઈનો ડેટા છે। 3 જુલાઈએ પણ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર પણ એના વાદળો પહોંચી ગયા છે। એટલે જ્યારે સિસ્ટમ નજીક આવશે ત્યારે આ મોડલની અંદર હજી પણ ફેરફાર થશે અને ત્યારે સારો વરસાદ છે એ પણ નોંધાશે। મિત્રો અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે, અને અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે 5 થી લઈ અને 8 જુલાઈ વચ્ચેનું જે સેશન હશે એની અંદર અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, નદી નાળા છલકાઈ જાય એવી પણ આગાહી છે એ અંબાલાલ પટેલે કરી છે। તો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે પણ ગુજરાતની અંદર મોડલો છે એ અપડેટ થઈ રહ્યા છે અને બતાવી રહ્યા છે। ત્યાર પછી અહીંયા 5 જુલાઈની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો 5 જુલાઈના રોજ રેન એક્ટિવિટી થોડીક ઘટશે, પરંતુ 4 જુલાઈ વધારે બતાવે છે। ત્યાર પછી 6 જુલાઈનો ડેટા છે, 6 જુલાઈએ પણ રેન એક્ટિવિટી છે એ ઘટશે, અને ત્યાર પછી અહીંયા 7 જુલાઈનો ડેટા છે, 7 જુલાઈએ ફરીથી રેન એક્ટિવિટી વધવાની છે। બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ છે ગુજરાતની નજીક ફરીથી આવશે બેક ટુ બેક, એને કારણે ગુજરાતની અંદર પછી રેન એક્ટિવિટી છે એ જુલાઈમાં ચાલુ રહેશે। એટલે ગુજરાતના ખેડૂતોએ હવે ડરવાની જરૂર નથી। ગુજરાતની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર હવે આ અઠવાડિયા અને આવતા અઠવાડિયાની અંદર વાવણી લાયક સારો વરસાદ છે એ પડી જશે। આ જે ડેટા છે એ મિત્રો જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાના અંતિમ દિવસનો છે, અને આ ડેટાની અંદર તમે જોઈ શકો છો બેક ટુ બેક સિસ્ટમો છે એ બની રહી છે, અને ચોમાસું છે એ પણ સક્રિય અવસ્થાની અંદર બતાવી રહ્યા છે। આ તમામ સિસ્ટમોનો લાભ છે એ ગુજરાતને મળશે, અને ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વાવણી લાયક સારો વરસાદ છે એ પણ નોંધાઈ જશે। તો મિત્રો આ હતો 7 તારીખનો વેધર ડેટા, અને એની અંદર ગુજરાતની અંદર ખાસ કરીને 1 થી લઈને 7 જુલાઈની વચ્ચે સારા વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। એ સાથે આજે પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ છે એ નોંધાઈ શકે છે। ત્યાર પછી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ગઈકાલે એટલે કે 22 તારીખના રોજ સાંજના સમયે, ઇવનિંગના સમયે લેટેસ્ટ આગાહી છે એ જાહેર કરવામાં આવી હતી, જેની અંદર છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહ્યું હતું એની માહિતી આપવામાં આવી છે। રેનફોલ છે એ આઇસોલેટેડ પ્લેસની અંદર ગુજરાત રિજન અને સૌરાષ્ટ્રની અંદર પડ્યો હતો। કચ્છની અંદર ડ્રાય વેધર એટલે કે સૂકું વાતાવરણ રહ્યું હતું, એ સાથે અલગ અલગ જિલ્લાઓની અંદર ટેમ્પરેચર છે એ પણ નોર્મલ અને વધારે રહ્યું હતું એની માહિતી આપેલી છે। ત્યાર પછી આખા ભારતની અંદર જેટલી પણ સિસ્ટમો સક્રિય છે એની માહિતી આપેલી છે, જેની અંદર ચોમાસું આગળ વધ્યું છે એમની માહિતી આપેલી છે। ચોમાસું છે એ ગઈકાલે મિત્રો ઘણું બધું આગળ વધ્યું હતું, અને અહીંયા અરબી સમુદ્ર નીચે વાત કરીએ તો હવે મહારાષ્ટ્રથી મુંબઈથી માત્ર 20 કિલોમીટર દૂર છે એ ચોમાસું છે। એટલે હવે આજના દિવસે મિત્રો મુંબઈની અંદર ચોમાસું છે એ એન્ટ્રી લઈ લેશે, અને ત્યાર પછી દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું છે એ એન્ટ્રી લેશે। આવનાર 48 કલાક હજી પણ ફેવરેબલ છે ચોમાસાને આગળ વધારવા માટે, અને એની અહીંયા માહિતી છે એ ખાસ કરીને આપેલી છે। અને એના ભાગરૂપે મિત્રો ગુજરાતની અંદર વરસાદની આગાહી પણ ગઈકાલે તમે જોઈ શકો છો થોડીક વધારે કરવામાં આવી હતી। આજની વાત કરીએ તો આજનો વેધર ડેટા 23 તારીખનો તમે જોઈ શકો છો। 23 તારીખના રોજ દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે, તો સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે આજે બતાવવામાં આવી છે। ત્યાર પછી તમે જોઈ શકો છો આવતીકાલથી એટલે કે 24 તારીખ 25 તારીખથી વરસાદની એક્ટિવિટી છે એ ફરીથી ઘટી જશે, અને વરસાદનું પ્રમાણ છે એ પણ ઓછું થઈ જશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે। તો આ રીતે આવનાર 28 તારીખ સુધી હવામાન વિભાગે આગાહી કરી છે। દિવસે ને દિવસે મિત્રો સાંજના સમયે આગાહી આપવામાં આવે છે, જેની અંદર આગાહી છે એ થોડીક બદલાવવામાં આવે છે, અને થંડરસ્ટોર્મની એટલે કે વીજળીના કડાકા ભડાકા થવાની આગાહી પણ આપવામાં આવે છે। એટલે જે રીતે વાતાવરણ બદલતું હોય છે એની એ બદલાવ પ્રમાણે હવામાન વિભાગ દ્વારા ડેટા છે એ ફેરવવામાં આવે છે, પરંતુ આજના દિવસે હવામાન વિભાગ દ્વારા આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદની સાથે અહીંયા ખાસ કરીને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, તો અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે પણ છૂટાછવાયા સ્થળોએ। તો આ તમામ જિલ્લાઓની અંદર આજે કોઈક સેન્ટરની અંદર વાવણી લાયક વરસાદ છે એ નોંધાઈ શકે છે।
મિત્રો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણવાની ટ્રાય કરીએ કે આજના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ક્યારે વધારે વરસાદ પડશે. તો મિત્રો ખાસ કરીને વહેલી સવારે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદ છે એ ગઈકાલની જેમ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્રની અંદર પણ દરિયાકાંઠે ક્યાંક ક્યાંક મિત્રો વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે એ દેખાઈ રહી છે. જોકે બપોરના સમયે અને ત્યાર પછી બપોર પછી, ખાસ કરીને બપોર પછી 2 વાગ્યા પછી રેન એક્ટિવિટીની અંદર ભારતની અંદર અને ગુજરાતની અંદર બોર્ડર કાંઠે ધીમે ધીમે શરૂઆત થશે અને ત્યાર પછી સાંજના સમયે પણ વધારે વરસાદ પડવાની શક્યતા છે આજના દિવસે રહેલી છે. આવતીકાલે 24 તારીખે વરસાદની એક્ટિવિટી ઘટશે, 25 તારીખે પણ ઘટશે, 26 તારીખ, 27 તારીખે, 28 તારીખે વરસાદની એક્ટિવિટી ઘટશે અને ત્યાર પછી 29 તારીખ પછી ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટીમાં વધારો થશે અને વાવણી લાયક વરસાદ છે એ પણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર થશે અને એને લઈને અશોકભાઈ પટેલ દ્વારા પણ આગાહી છે એ કરી દેવામાં આવી છે. મિત્રો આજના દિવસે હવામાન વિભાગ દ્વારા સત્તાવાર ચોમાસું છે એ મુંબઈની અંદર જાહેર થઈ શકે છે. મુંબઈની અંદર ચોમાસું આવી જાય ત્યાર પછી ગુજરાત પહોંચતા વાર લાગતી નથી અને જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર સારો વરસાદ છે એ મોડલો બતાવી રહ્યા છે. એટલે જુલાઈના પ્રથમ અઠવાડિયા સુધીમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વાવણી લાયક સારો વરસાદ પડી જાય એવા અહેવાલો છે એ સામે આવી રહ્યા છે. આજે તમારા વિસ્તારની અંદર વરસાદ પડ્યો હોય અથવા વાતાવરણની અંદર પલટો આવ્યો હોય તો ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. પરેશભાઈ ગૌસ્વામીએ પણ આગાહી કરી છે. એમણે પણ કહ્યું છે કે ગુજરાતની અંદર 23 તારીખના રોજ વરસાદની એક્ટિવિટી છે એ જોવા મળશે. સૌરાષ્ટ્રના તમામ ભાગો, દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર વરસાદ જોવા મળશે. અને મિત્રો હજી વરસાદ માટે રાહ કોણે જોવી પડશે? તો અહીંયા કચ્છના જે આ ભાગો છે, ઉત્તર ગુજરાતના ભાગો છે અને મધ્ય ગુજરાતના ભાગો છે, આ બધાએ હજી સારા વરસાદ માટે રાહ જોવી પડશે. ત્યાં મિત્રો વાવણી લાયક વરસાદ કદાચ ન પડે, પરંતુ ઝાપટા સ્વરૂપે અમુક વિસ્તારમાં વરસાદ નોંધાઈ જવાની શક્યતા રહેલી છે. પરંતુ સારા વરસાદ માટે, વાવણી લાયક 2 ઇંચ 3 ઇંચ સુધીના વરસાદ માટે હજી એ લોકોએ રાહ જોવી પડશે. ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતની અંદર ગઈકાલે પણ વલસાડ, સુરત, નવસારી, ભરૂચના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી અહીંયા તાપી, વાપીના જે વિસ્તારો છે એની અંદર વાવણી લાયક વરસાદ છે એ નોંધાયો હતો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલીના વિસ્તાર